અને વોરરૂમની શરૂઆત કરવી છે કે ગુજરાતને માથે એક મોટું સંકટ તોળાઈ રહ્યું છે। આ સંકટ શું છે અને એના ભાગરૂપે ગુજરાતમાં શું અસર થવાની છે એની વાત કરીશું। તો ગુજરાતમાં આવતા અઠવાડિયે ભારે વરસાદ વરસવાનો છે અને વિંડીના માધ્યમથી આપણે સમજીશું, પરંતુ કયા કયા વિસ્તારોમાં કેટલા દિવસ માટે આગાહી કરવામાં આવી છે, ક્યાં ભારેથી અતિભારે વરસાદ વરસશે, સૌથી પહેલા એ આપણે જાણી લઈએ। के लिए आइसोलेटेड जगह में लाइट टू मॉडरेट रेन का फोरकास्ट दिया गया है। उसके आगे जो मतलब 21 से लेकर 25 मई तक स्कैटर्ड रेनफॉल लाइट टू मॉडरेट स्कैटर्ड रेनफॉल का फोरकास्ट दिया गया है। और जो सौराष्ट्र कोस्ट के लिए अगले 3 दिन तक आइसोलेटेड जगह में लाइट टू मॉडरेट रेन का फोरकास्ट दिया गया है। और उसके आगे जो डेट्स है मतलब 22 से लेकर 25 तक आपका स्कैटर रेनफॉल का फोरकास्ट है। अभी जो गुजरात रीजन में 21 से लेकर 25 तक स्कैटर रेनफॉल दिया गया, इसमें थंडरस्टॉर्म का भी वार्निंग दिया गया है उसमें लाइटनिंग के साथ। और सौराष्ट्र कोस्ट में भी लाइट टू मॉडरेट थंडरस्टॉर्म रहेगा लाइटनिंग के साथ। और जो हमारा डे 4, डे 5, डे 6 मतलब 22, 23, 24 हेवी रेनफॉल का वार्निंग भी दिया गया है। અને વિંડીના માધ્યમથી સમજવાની કોશિશ કરીશું કે આ ભારે વરસાદ તો વરસવાનો છે, પણ શા માટે વરસવાનો છે? કારણ કે એક ચક્રવાત, એક વાવાઝોડું ગુજરાત તરફ આવી રહ્યું છે ને એની પાછળનું કારણ છે કે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે। જો એ મજબૂત બને છે તો એ વાવાઝોડું બનશે, એ ચક્રવાતમાં પરિણમશે। વિંડીના માધ્યમથી સમજવાની કોશિશ કરીશું કે અરબી સમુદ્રમાં કર્ણાટક અને કોંકણના દરિયા કિનારે આજે આપ જોઈ શકો છો કે જેના કારણે જ અત્યારે બેંગલુરુમાં જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર છે। આ કર્ણાટક અને કોંકણના દરિયા કિનારે આ એક સિસ્ટમ સક્રિય થઈ છે અને જેમ જેમ આ સિસ્ટમ ઉત્તર તરફ આગળ વધતી જશે અને ત્યારબાદ આપ જોઈ શકો છો કે આ 19 તારીખ એટલે કે આજનું આપને બતાવી રહ્યા છે અને આ વેસ્ટ કોસ્ટ, આખા વેસ્ટ કોસ્ટમાં ઉત્તર તરફ આ સિસ્ટમ આગળ વધી રહી છે અને આવતા અઠવાડિયે એટલે કે 21 થી 23ની આસપાસ આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધશે અને ત્યારબાદ આવતા અઠવાડિયે 25 તારીખની આસપાસ જેમાં આપ જોઈ રહ્યા છો કે આ પિંક કલરનો આખો જે પોર્શન છે એ સિસ્ટમ છે, સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે, ત્યારબાદ ડીપ ડિપ્રેશન બની શકે છે અને ચક્રવાતમાં પણ પરિણમે છે। પરંતુ આ દરિયામાં કેટલો સમય રહેશે એના આધાર પર એ નક્કી થશે કે એ ચક્રવાતમાં બદલાશે કે કેમ, એ વાવાઝોડું બનશે કે કેમ। પરંતુ આપને બતાવી રહ્યા છે કે 23 તારીખની આસપાસ એ દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને મહારાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે અને આપને જે દેખાડ્યું અમે આપને બતાવી રહ્યા છે 23 તારીખ એટલે કે શુક્રવારનો બપોરનો 3 વાગ્યાનો સમય છે કે જ્યારે સૌરાષ્ટ્રમાં આ જે આપ બ્લુ કલરનો પોર્શન જોઈ રહ્યા છો ને આ દક્ષિણ ગુજરાતનો ભાગ છે કે જ્યાં આ સિસ્ટમ દેખાઈ રહી છે ત્યાં ભારેથી અતિભારે વરસાદ વરસશે। આ અત્યારની સ્થિતિ જે પ્રમાણે છે એને જોતા અમે આપને બતાવી રહ્યા છે આ જ પ્રમાણે પરિસ્થિતિ રહે છે તો ગુજરાતમાં આ ચક્રવાતનું સંકટ છે અને જો આ ચક્રવાતમાં નથી પરિણમતું તો પણ સિસ્ટમ ભાગરૂપે, તેની અસરના ભાગરૂપે ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદ વરસશે અને જો એ ચક્રવાતમાં બને છે, ચક્રવાતમાં બદલાશે તો આખા ગુજરાતમાં વરસાદ વરસશે, પરંતુ સૌથી વધારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તેની અસર થશે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદ વરસશે અને પવનની ગતિ 65 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની પણ સંભાવના છે। એટલે આ એ સિસ્ટમ છે કે જે અત્યારે ગુજરાત માટે મોટી ઘાત બનીને તોળાઈ રહી છે। જો કે જોવાનું રહેશે કે એ ફંટાય છે કે કેમ, એ નબળી પડે છે કે કેમ, પરંતુ હાલની પરિસ્થિતિને જોતા જો આગળ વધે છે તો ચોક્કસ ગુજરાત માટે આ મોટું સંકટ રહેશે। અને અંબાલાલ પટેલે પણ હવામાન નિષ્ણાંત છે, તેમણે પણ કહ્યું હતું કે ગુજરાતમાં મેના અંતમાં એક વાવાઝોડું આવશે અને એના ભાગરૂપે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે એટલે કે ઉનાળામાં જ ભર ઉનાળે ફરી એક વખત મેઘો એ ગુજરાતને ગમરોળવાનો છે, વરસાદ ગુજરાતને ગમરોળવાના છે। પરંતુ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ કંઈક આવી જ આગાહી કરી છે। ચક્રવાતનું આપણે સમજાવ્યું, વાવાઝોડાને લઈને આપણે સમજ્યું કે કેવી રીતે આ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે એ પણ જાણી લઈએ। 22-23 મે થી લઈ અને 1 જૂન સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર 2 થી લઈને 4 ઇંચ અને અમુક વિસ્તારની અંદર 4 ઇંચ કરતા પણ વધારે વરસાદ પડે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। અરબ સાગરમાં સાયક્લોન બનવા માટે અનુકૂળ પરિબળ છે એટલે આ સિસ્ટમ છે કદાચ સાયક્લોન પણ બની શકે
મહાકૌભાંડમાં જેના આરોપ લાગ્યા છે એ મંત્રી પુત્રોની બચુ ખાબડના બંને પુત્રોએ બળવંત ખાબડની ધરપકડ કરવામાં આવી હતી અને આજે કિરણ ખાબડ નાના પુત્રની પણ ધરપકડ કરવામાં આવી છે. મનરેગા યોજનામાં કેટલું મોટા પાયે કૌભાંડ કરવામાં આવ્યું, 71 કરોડનું કૌભાંડ અને પોતાની એજન્સીઓનો તેમાં દુરુપયોગ કરવામાં આવ્યો હતો અને કરોડો રૂપિયા ચાઉ કરી લીધા હતા. એ બંને મંત્રી પુત્રોની ધરપકડ કરી લેવામાં આવી છે અને બચુ ખાબડના રાજીનામાની માંગ પણ ઉઠી રહી છે. હિરેન રાવલ આપણી સાથે જોડાયા છે. હિરેન, આટલું મોટું કૌભાંડ મનરેગા યોજના કે જે ગરીબો માટે લાવવામાં આવી હતી, એમને રોજગાર મળી રહે એ માટે લાવવામાં આવી, પરંતુ આ યોજનાને કેવી રીતે કાગળ પર જ બનાવી દેવામાં આવી અને કૌભાંડ આચરવામાં આવ્યું કરોડો રૂપિયાનું, અને એમાં મંત્રી પુત્રોની સંડોવણી પણ સામે આવી છે. શું સંડોવણી સામે આવી? જો મોટે ભાગે આદિવાસી વિસ્તારોની અંદર આ પ્રકારની યોજનાઓ કાગળ ઉપર તૈયાર થતી હોય છે, કાગળ ઉપર કામો પૂર્ણ થતા હોય છે અને એના પૈસા અધિકારીથી લઈ અને ગામના લોકો સુધી એની અંદર સંડોવણી હોવાની ઘટનાઓ અગાઉ પણ સામે આવેલી છે. આ કેસમાં પણ મનરેગા અંતર્ગત અલગ અલગ ગામોની અંદર જે કામો કરવામાં આવેલા છે એ કામો 2021થી લઈ અને 2025 સુધીના કામોમાં ઘણા કામો એવા છે કે જે કામો થયા જ નથી ગ્રાઉન્ડ ઉપર, એટલે કે જે કામ કાગળ ઉપર રોડ રસ્તા બની ગયા છે પરંતુ ત્યાં એ જગ્યા પર અથવા તો એ પરા પર જઈએ તો ત્યાં કોઈ કામ થયા નથી. એવા કામો ના થઈ અને કુલ લગભગ 35 જેટલી એજન્સીઓએ 2 તાલુકામાં 71 કરોડ રૂપિયા જેટલા છે રકમ જે છે એ લઈ લીધી છે, એટલે કે 71 કરોડનું કૌભાંડ થયું છે. અને આ કૌભાંડની અંદર અન્ય લોકો તો ઠીક છે, પરંતુ રાજ્ય સરકારના જ મંત્રીના સંતાનોના નામ સામે આવ્યા છે. બળવંત ખાબડ અને કિરણ ખાબડ, બચુભાઈ ખાબડના બંને દીકરાઓ છે. આ બંને દીકરાઓએ પોતાની અલગ અલગ એજન્સીઓના નામે કામો લીધા હતા અને એજન્સીઓએ કોઈ પણ પ્રકારનું કામ કર્યા વગર એની અંદર પૈસા પડાવી લીધા છે. એ સિવાય કે કામ થઈ ગયા છે એ પ્રકારના લેખિત પત્રો પણ આપવામાં આવ્યા છે અને એના જ કેસની અંદર એ બંને બળવંત ખાબડ, બચુ ખાબડના પુત્રો છે, એમની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી, તત્કાલીન ડેપ્યુટી ડીડીઓ સહિતના કુલ 12 જેટલા અધિકારીઓની ધરપકડ અત્યાર સુધી પોલીસે કરી છે. જો કે એક ચર્ચા એ પણ છે કે કેટલાક લોકો હાજર થયા છે સામેથી, જેથી કરી અને સરળતાથી એમનો છુટકારો થઈ શકે. એમાં 2 મંત્રી પુત્રોનો પણ સમાવેશ થાય છે. જો કે પોલીસ એમને અલગ અલગ જગ્યાઓથી પકડ્યા હોય એ પ્રકારનું કહી રહી છે. કોંગ્રેસે પણ આ અંગે વિધાનસભા ગૃહમાં, એટલે કે ફેબ્રુઆરીની અંદર આ મુદ્દો ઉઠાવ્યો હતો અને મંત્રીઓના રાજીનામાની પણ માગણી કરી છે. એક તરફ 26 તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દાહોદ આવી રહ્યા છે. એ પહેલાં દાહોદ જિલ્લાનું આ કૌભાંડ અને દાહોદના જ મંત્રીના સંતાનો આ કૌભાંડની અંદર સંડોવાયેલા હોવાના કારણે એમના રાજીનામું આપવાની પણ માંગ ઉઠી છે. બિલકુલ આભાર આપનો. એટલે ભ્રષ્ટાચારની આ ઉધઈ કેવી રીતે આખી સિસ્ટમને ધીમે ધીમે કરીને કોતરી ખાય છે અને દર વખતે સવાલ થાય કે ભ્રષ્ટાચારના ભોરિંગને ક્યારે નાથવામાં આવશે. એક નવું જ કૌભાંડ દરરોજ સામે આવે છે અને એમાં મનરેગા કૌભાંડ, કે એમાં હવે બચુ ખાબડ કે જેઓ મંત્રી છે એમના રાજીનામાની પણ માંગ ઉઠી રહી છે. છોટુ વસાવા કહી રહ્યા છે કે મનરેગા યોજનાને મનરેગા યોજના બનાવી દીધી, તો મનીષ દોશી કહી રહ્યા છે કે મનરેગા યોજનાને ભ્રષ્ટાચારની યોજના બનાવી દીધી. જેટલી જગ્યાએ આ નરેગા યોજના ચાલી છે ગુજરાતની અંદર, એ તક ગરીબો માટે મરેગા યોજના બનાવી દીધી છે અને નેતાઓ માટે જીવવા માટેની યોજના બનાવી દીધી છે એવું લાગે છે. તો સરકારે આના પર ધ્યાન આપીને લોકોને એનો ફાયદો થાય, એનું શરીર ટકે એટલા માટે આ બનાવેલી યોજના હતી. એને આવી રીતના દુરુપયોગ કરીને, સત્તાનો દુરુપયોગ કરીને લોકોનું ચાવ કરી જવું, એને કોઈ ન્યાય નહીં આપવો. આજે પણ એ સરકારની અંદર બચુભાઈ ખાબડ ચાલુ છે, એને તે જ મિનિટે સસ્પેન્ડ કરીને બહાર કરો ને, એને કાઢી મૂકો ત્યાંથી. શું જરૂર છે? એના છોકરાઓ, એનું આખું સર્કલ આવી ખોટી એજન્સીઓ બનાવીને લોકોના આ બધું લૂંટી લેવું એ કેટલા અંશે વ્યાજબી છે? મંત્રી પુત્રોની એજન્સીઓ બારોબાર કામ કાગળ ઉપર કરવાના અને બારોબાર બિલ વસૂલવાના, અને માત્ર 2 તાલુકાનું 71 કરોડનું કૌભાંડ. સમગ્ર દાહોદ જિલ્લામાં તો આ કેટલા આંકડો પહોંચે એ સમજી શકાય છે કે 2 તાલુકામાં જો 71 કરોડ હોય તો પહેલા દિવસે એક મંત્રી પુત્ર પકડાય, બીજા દિવસે 2 દિવસ પછી બીજો મંત્રી પુત્ર પકડાય. પણ તટસ્થ તપાસ કોણ કરશે? આમાં તો મંત્રી પુત્ર પોતે એની જવાબદારી નીચે જ બધા ખેલ ચાલતા હોય. કોંગ્રેસ પક્ષ તરીકે અમારી માંગ છે કે રાજ્યના મંત્રી બચુભાઈ ખાબડે તાત્કાલિકપણે રાજીનામું આપવું જોઈએ, અને એ રાજીનામું ન આપે તો રાજ્યના મુખ્યમંત્રી જે વારંવાર એમ કહે છે કે 0 ટોલરન્સની નીતિ કરપ્શન સામે, તો તમે તમારી સાથે કેબિનેટમાં બેઠનાર મંત્રીનું તો રાજીનામું લ્યો, પહેલાં એમને તો પડતા મૂકો.
સિસ્ટમમાં બેઠેલા લોકો જેમના પરિજનો સિસ્ટમને બોધી બનાવી રહ્યા છે અને હવે વાત કરવી છે એક એવા નેતાની કે જેમની વિશેષ જવાબદારી હોય છે, તેઓ જનતાના પ્રતિનિધિ છે, પરંતુ તેઓ કંઈક અલગ જ બફાટ કરી રહ્યા છે. ચોટીલાના ધારાસભ્યની આ વાત છે, શ્યામજી ચૌહાણ, કે જેઓ એક કાર્યક્રમમાં ગયા હતા અને અફીણના નશાને પ્રોત્સાહન આપતા તેમણે લોકોને સરકારને જ ઘેરવાની વાત કરી દીધી. બસો ની 500 બંધાણી ભેગા થઈને એમ કે ને કે આખા જિલ્લામાં એક ધારાસભા છે જીતવા નહીં દીધો અમને લાયસન્સ તો એવું કરાય દો ને ધારાસભા બેઠે કરાવી દીધો અમને લાયસન્સ આપી બસો ની 500 બંધાણી ભેગા થઈને એમ કે ને કે આખા જિલ્લામાં એક ધારાસભા છે જીતવા નહીં દીધો અમને લાયસન્સ તો એવું કરાય દો ને. સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના ગઢડા ગામે સોડમિયા કુટુંબના માતાજીનો માંડવો હતો. એ માતાજીના માંડવામાં દર્શન કરવા જવાનું થયું હતું ત્યારે ત્યાં ઘણા બધા લોકો હતા, પણ એમાં કોઈ મારા હિત શત્રુએ જે આખો વિડીયો, જે પૂરો વિડીયો એ મૂકવાને બદલે કટિંગ કરીને શોર્ટ ખાલી આટલું જ કે ધારાસભ્ય બદનામ કઈ રીતે થઈ શકે એવા હિત શત્રુએ આ પ્રકારનો વિડીયો મૂકી અને વાયરલ કરેલ છે. ત્યારે એ વિડીયો જોતા મને એવું લાગે છે કે જે કાંઈ વિસ્તારના લોકો છે, એક ધારાસભ્ય છું, ધારાસભ્યનો પ્રતિનિધિ છું, મને કોઈ રજૂઆત કરે તો એની રજૂઆત મારે સાંભળવી જોઈએ અને યોગ્ય જગ્યાએ રજૂઆતો કરવી જોઈએ. ગુજરાતમાં નશાનો કારોબાર કઈ રીતે વેપલો ચાલે છે તેમને જે વાત કરી છે એની બેઠક હતી, ભાજપાની આગેવાનોની બીજા આગેવાનો બેઠા હતા અને એમનો વિડીયો વાયરલ થયો છે. પણ એ હકીકત છે કે ગુજરાતની અંદર નશાનો વેપલો બે રોકટોક ચાલી રહ્યો છે. કરોડો રૂપિયાનો દારૂ અને નશાના પદાર્થો બે રોકટોક રીતે ગુજરાતમાં ઠલવાઈ રહ્યા છે. ખાલી દરિયાઈ માર્ગે નહીં, પણ ગુજરાતમાં અનેક ફેક્ટરીઓમાં, બંધ ફેક્ટરીઓની અંદર ફાર્માના નામે અનેક પ્રકારના ડ્રગ્સ બની રહ્યા છે. અને દરિયાઈ માર્ગે ઘૂસણખોરી થઈ શકે છે એવા ઇન્ટેલિજન્સ એજન્સીના ઇનપુટ મળ્યા બાદ ત્યારે ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવી રહ્યો છે, નજર રાખવામાં આવી રહી છે. અને આ બધા વચ્ચે ગઈકાલે જાફરાબાદમાં એક શંકાસ્પદ બોટ દેખાઈ હતી. ત્યારબાદ કોસ્ટગાર્ડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી અને હેલિકોપ્ટર મારફતે આ બોટને આંતરી લેવામાં આવી છે. અને હવે વિગતો સામે આવી છે કે એ બોટ એ ફિશિંગ બોટ જ હતી. વલસાડના માછીમારોની આ બોટ હતી, જો કે બોટ ખોટકાઈ ગઈ હતી, જેના કારણે મધદરિયે એમાંથી ધુમાડો નીકળ્યો હતો. આ બંને શંકાસ્પદોની અટકાયત કરી લેવાઈ છે અને વધુ પૂછપરછ હાથ ધરાઈ છે. દમણના દરિયા કિનારેથી આ બોટ મળી આવી હતી, પરંતુ એ બોટનો જે સમગ્ર મામલો છે એ સામે આવ્યો છે. વલસાડના ડુંગરી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારના લેન્ડિંગ પોઈન્ટ ઉપર હાલ એ બોટ ઊભી છે. બોટનું નામ છે રવિ અને 2 જેટલા લોકો હતા, જે બંને લોકોને જે છે હાલ કેમ્પની અંદર તેઓની પૂછપરછ ચાલી રહી છે. વલસાડ જિલ્લાની સુરક્ષા એજન્સીઓ જે છે, જેવી કે એસઓજી છે, એલસીબી છે, મરીન પોલીસ છે, તેઓએ આ બોટને જે છે અહીંથી પકડી છે અને આ બોટના જે લોકો હતા તેઓની હાલ પૂછપરછ ચાલી રહી છે. આ જે બંને લોકો જે છે એ સ્થાનિક હોવાની માહિતી આવી રહી છે. આ બોટ જે છે એ પણ સ્થાનિક છે એવી માહિતી આવી રહી છે, પણ હાલ જે છે તમામ પ્રકારના સુરક્ષાને લઈને જે સવાલો ઊભા થઈ રહ્યા છે તેને લઈને પોલીસ દ્વારા ઇન્ટ્રોગેશન ચાલી રહ્યું છે. આ બોટ સ્થાનિક હોવાનું મનાઈ રહ્યું છે, પરંતુ જે છે હાલ સુરક્ષાને લઈને જે સવાલો ઊભા થયા છે તેને લઈને જે છે હાલ પૂછપરછ ચાલી રહી છે અને પૂછપરછ બાદ જ સમગ્ર માહિતી જે છે એ સામે આવશે. જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વલસાડ. રક્ષામંત્રી રાજનાથસિંહ બાદ, ગૃહમંત્રી અમિત શાહ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે વતન આવવાના છે, ગુજરાત આવવાના છે. 26 તારીખે તેઓ કચ્છના પ્રવાસે આવશે અને ભુજમાં સંબોધન પણ કરશે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ કચ્છની અંદર જ્યારે પધારી રહ્યા છે ત્યારે પૂરું કચ્છ એમને આવકારવા માટે થનગની રહ્યું છે. દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે સિંદૂર ઓપરેશન પછી કચ્છની બોર્ડર પર જ્યારે એ કાર્યક્રમ લોકાર્પણ કાર્યક્રમની અંદર પધારી રહ્યા છે. ભુજ મધ્યે ભવ્ય એક જાહેર કાર્યક્રમનું આયોજન છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના વિકાસના અનેક કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ છે. સંભવિત અનેક કામો જે રોડ રસ્તાના હોય, પાણીના હોય, વીજળીના હોય, કંડલા પોર્ટના હોય, આવા અલગ અલગ વિકાસના કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે.